માં હિયાળાની થોડી થોડી તડકી ધગતી આવે અને મેવાડના આરાવલીના પહાડના એક ધારના એક પથ્થરની માથે મહારાણા પ્રતાપ બેઠેલા અને ભીલના પોશાકમાં હતા. મહારાણા પ્રતાપ ભીલો આરે વધારે રહેતા, ભીલનો પોશાક વધારે પહેરતા, કોઈ ઓળખે નહીં એટલે ભીલના પોશાકમાં, એટલે એને કોઈ ઓળખી ન શકે કે આ રાણાજી છે. એમાં એક ગામડાનું જોડલું સામેથી નવું પરણેલું જોડલું હોય એવા આમ છેટેથી હાલ્યા આવે, પણ હકીકતમાં એ માતાજીએ જતા હતા એટલે તૈયાર થઈને આવ્યા હતા. લગ્નને એને ઘણા વર્ષ થઈ ગયા હતા. એવું આમ છેટેથી આવતા જોયા એટલે પથ્થર ઉપર બેઠેલા મહારાણા પ્રતાપ નજીક આવ્યા એટલે કીધું, જય માતાજી. કે જય માતાજી. શા કઠે રેણો હવે શા, ક્યાં રહ્યો છો? એટલે ફલાણું ગામ, ગામનું નામ દીધું. ક્યાં જાવ? તો માતાજીને માનતા જાય. મહારાણા પ્રતાપને ઓલા બે ઓળખ્યા નહોતા. મહારાણા પ્રતાપને વિચાર થયો કે કેવા રૂડા બે માણસ છે, એની અમીરાત આંખો માથે દેખાય છે, ખમીરાત, એનું બોલવું, એનો વિવેક. એટલે પૂછ્યું કે ટાબર બાબર નહીં વેચા? રાણા પ્રતાપે કીધું તમારા છોકરા બોકરા નથી? એમ ટાબર બાબર નહીં વેચા? કે નહીં વેચા નથી. વ્યાવો કિતરી સાલ વી? તમારા લગ્ન ને કેટલા વર્ષ થયા? કે 11 સાલ વીસા. 11 વર્ષ થયા અમારા લગ્ન. રાણા પ્રતાપે કીધું 11 વર્ષ થયા તોય તમારે સંતાન નથી? કે નહીં વેચા નથી. એટલું કરીને જય માતાજી કરીને બે માણામાં હાલતા થયા. મહારાણા પ્રતાપની આંખમાં આંસુ આવી ગયા. ઊંચા હાથ કરીને કીધું કે એકલિંગજી બાપ, મારા ઉપર તો રૂઠી ગયો, મારી મેવાડની પ્રજા ઉપર રૂઠી ગયો. આવા બે માણસ છે, આની કુખે કોઈ જન્મે તો ભારતનો ઉદ્ધાર કરે એવો દીકરો કે દીકરી થાય, એને ત્યાં એકલિંગજી સંતાન નથી આપ્યું. એવું રાણા પ્રતાપ બોલવા માંડ્યા, એકલિંગજીને એમ કહેવા માંડ્યા. ઓલા બે માણસ સમજી ગયા, પાછા વળ્યા, નજીક આવીને કીધું, ભાઈ તમે જે હોય અમે તમને ઓળખતા નથી, પણ અમારે સંતાન નથી ને એમાં ભગવાનનો કે એકલિંગજીનો કોઈનો દોષ નથી. હે કે એમાં કઈ એકલિંગજીનો દોષ નથી? કે તો કોનો દોષ છે? હું કઈ સમજો નહીં. કે મેવાડના કિસ્મતનો દોષ છે. હે કે મેવાડના કિસ્મતનો દોષ વે છે. મેવાડનો દોષ નહીં વે, એકલિંગજીનો દોષ નહીં વે, મેવાડને સમયનો દોષ વે, મેવાડના સમયનો દોષ છે. એટલે મહારાણાએ કીધું કે હું સમજો નહીં કઈ ભાઈ. એટલે કીધું ભાઈ તમે જે હોય પણ સાંભળો, અમારે સંતાન નથી ને એનું કારણ એક જ છે, અમારો બાપ સિસોદિયો, અમારો મહારાણો પ્રતાપ હિન્દુત્વ માટેથી લડીને આરાવલીની ગાળીઓમાં અટકે છે. એનું બારવટું પાર પડી જાય, એનું આખું મેવાડ એને પાછું ન મળે ત્યાં સુધી અમે 11 વર્ષ પહેલા અમારા બે માણસના લગ્ન થયા ને, પરિણાની પહેલી રાતે પ્રતિજ્ઞા કરી ત્યાં સુધી સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી, જ્યાં સુધી રાણાને મેવાડ ન મળે ત્યાં સુધી સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી, આવી અમે પ્રતિજ્ઞા લીધી. પણ ત્યાં તો એ બોલા તો ઓળખતા નતા કે આજ રાણાજી છે. મહારાણા પ્રતાપની બખ્તરની કડીઓ મંડી તૂટવા બાંધેલું, ધડ 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 છાતી ફૂલાણી હો. અને બે હાથ ઊંચા કરીને કીધું, વાહ એકલિંગજી, હે બાપા દાદા એકલિંગજી, આવી પ્રતિજ્ઞા લેવા વાળા જ્યાં સુધી મેવાડની હિન્દુસ્તાનની ધરતીમાં યુગલો છે ત્યાં સુધી અકબરના બાપની ત્રેવડ નથી કે મારી હિન્દુસ્તાનની દીકરીની હામી કડવી મીઠ કરી શકે ભલા માણસ. આવા જીવતર જીવતા હતા, એની વાતો જગતના ચોકમાં કાયમ રીએ અને ઈ જીવતર જીવ્યા છે. એટલે મારે તમારે આજ પણ એને યાદ કરવા પડે. એટલા માટે અકબર ઘોર ગંધાર અને ઉઘાણા હિન્દુ અવર પણ જાગે જગદા ધાર, હદી અમારો પહોરે રાણ પ્રતાપ છે. અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત, પણ માથે મેઘ મલ્હાર, અમારો પ્રાછટ રાણો પ્રતાપ છે. અને એક દોહો કીધો અદ્ભુત કવિએ કે માઈ એડા પુત્ર જણ જેડો રાણ પ્રતાપ, અકબર હુતો ઓજપે જાણે શિરાણે સાપ. એ માં દીકરાને જન્મ આપતો એને આરાવલીના પહાડમાં પથ્થરનું ઓહીકું કરીને મહારાણા પ્રતાપ નીંદરમાં ઘસઘસાટ ઊંઘી જતા હતા. પણ દિલ્હીના જનાન ખાનામાં અકબર બાદશાહને રાતમાં 3 વાર પથારીઓ બદલવી પડતી હતી. રાણો ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી ન કહેવાય ભલા માણસ. આ જેવી તેવી વાત છે. એ જન્મ આપવા વાળી માની તાકાત છે. કોઈ મહાપુરુષ હોય તો ભલે અને કોઈ સંત હોય કે દાતાર હોય, જન્મ તો કોક માં આપે છે. માતાવડીની બેનું દીકરીઓની બહુ મોટી જવાબદારી છે. આ દેશમાં જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ત્યાં ભારતની શક્તિ આગળ આવી અને રસ્તા બતાવ્યા છે. એટલે એક પ્રસંગ મને યાદ આવે છે. આવા વડીલો બધા બેઠા છે, બધા પધારેલા મહેમાનોનું ફરી અને સિસોદિયા પરિવર્તી રાજભાભાઈ સ્વાગત કરી છે આપણે. અને આ વચ્ચે વચ્ચે આવા મંગળ અવસર, અમે કાયમ મંગળ અવસરમાં સારા પ્રસંગો અને એક લગ્નનો ઉત્સવ હોય એટલે અમે અમુક વસ્તુની અમે એમાં અમારા માટે જે રાખે એના માટે હોય છે કે મંગળ અવસર હોય ને, વિવાહનો પ્રોગ્રામ હોય ને, એમાં અમુક શબ્દ
કે અમુક વાત આખા પ્રોગ્રામમાં ન આવી જાય, અમને ખ્યાલ હોય. એટલે ડાયરામાં કાયમ જે વાતો બધી યુદ્ધમાં હું જાઉં તો એના નિમિત્ત સુધી જ જાય છે. પછી કોઈ પણ એના મંગળ લગ્નના અવસરમાં કઈ વાત કરવી કઈ ન કરવી એ જો સમજાઈ જાય ને એ જ સાચો કલાકાર કે કવિ. અને અમે તો ઘણા લગ્નમાં મરસિયા ગાતા જોયા છે, ખબર જ ન હોય પાધર તારે પોરા કરી. હા પણ આ ખબર એટલે હું આવા સારા સારા પ્રસંગો ગીતો આનંદ આવે એવી વાતો કરીશું. એક વાત મને યાદ આવે છે કે માઈ એડા પુત્ર જણી જેડો રાણ પ્રતાપ. શું કામે રાણાને આજ 500 વર્ષ પછી હું તમે યાદ કરી. દરેક જ્ઞાતિ એની સાથે હતી. તેઓ ભીલોથી લઈને દલિતથી લઈ અને જ્યારે મોટી મોટી દરિયા જેવી સેનાઓ મેવાડ ઉપર જ્યારે ચડાઈ કરતી હતી ને ત્યારે ખેડૂઓથી લઈ અને બધાએ પોતાની સર્વસ્વ ખેતર બધું એને હળગાવી દેતા. હાથેથી વાડિયું કુવાના ઉપર લાકડા રાખી પાંદડા રાખીને બુરી દે અને પોતાની બધા ઊભા મોલ હાથે હળગાવી દેતા. ખેડૂત પછાડી પાડી નાખે, હળગાવી દે. શું કામે? દુશ્મનની સેના રોકાય તો એને ખાવા પીવાનું કાંઈ ન મળવું જોઈએ. બધાય જંગલમાં રાણાઓની હારે વયા જતા હતા. એક મહારાણો પ્રતાપ નહીં, રાણા પ્રતાપ જેવા 10 તો ખાલી રાણાઓ થયા છે. તો આપણને ખબર નથી પડવા દીધી. મને વિચાર એ થાય, મારો પ્રશ્ન છે અને પ્રશ્ન એ છે કે મેવાડ સલ્તનત નથી બોલાતું, દિલ્હી સલ્તનત તમે સાંભળ્યું હોય છે. દિલ્હી સલ્તનત કહેવાય છે ને. હવે એક પણ આ ઇતિહાસમાં મને કોઈક બતાવી દે, 1000 વર્ષના ઇતિહાસમાં દિલ્હીના એક પણ બાદશાહે કોઈ રાણાઓને કેદ કર્યો હોય. નહીતર મારી પાસે પુરાવા છે કે કોઈ રાણાઓએ 6 મહિના, કોઈ 3 મહિના, કોઈ અમુક દિવસો દિલ્હીના એક સુબાઓને એક બાદશાહોને પૂરેલા છે, બંધી રાખેલા છે. એવા અનેક પુરાવા ઓથેન્ટિક હું આપી જોતા હોય એને પૂરેલા છે. રાણાઓએ પૂરેલા છે બાદશાહોને, પણ એક પણ બાદશાહે એક રાણાને 5 મિનિટ કોઈ દી કેદ રાખેલો કોક બતાવી દી. તેથી રાણાઓની વાત કરવાનું બંધ કરી દો ભલા માણસ. છતાંય આપણે દિલ્હી સલ્તનત બોલી છીએ. બોલો, મેવાડ સલ્તનત હતી. કેવડા એમના હિમાડા. મેં કીધું ને કે આતંકવાદી એક હુમલો કરવા આવે ને આપણને મોજના તોરા છૂટી એને મારી નાખે. આપણા સેનાના યુવાનો છે એ આતંકવાદીના ઘરવા ન દે આપણે, અને આપણને આપણા સેનાના યુવાનો પર એટલું ગૌરવ થઈ જતું હોય તો ગૌરવ થવું જ જોઈએ. સેનાના યુવાનોને વંદન છે. પણ જેણે પોણા 500 વર્ષ સુધી આતંકવાદીને ભારતમાં ન કરવા દીધા હોય, કેટલી પેઢીઓએ રક્ષણ કર્યું હોય છે, એને તો આપણે બહુ યાદ નથી કરતા. મારો કહેવાનો અર્થ એ છે. અને એના માટે કેવું થતું એની આ વાત. સ્ટેટ હોવા છતાં એ કુળની ઉજળી પરંપરા છે. એટલા માટે માયેડા પુત્ર જાણે જેડો રાણ પ્રતાપ પણ મારો હું તો જ પે એને કાને સિરાને સા
સદે સણગા મંગળ અવસરમાં જોગમાયા ને એકલિંગજી મહારાજ માં ખોડિયાર ચંદીનાથ દાદા કૃપાનો વરસાદ વરસાવતારી આ પરિવાર ઉપર કાયમના માટે અને આ આકાશીભાઈ અને વસિકા કુંવરબા એમના ઉપર કૃપાનો વરસાદ એકલિંગજી મહારાજ કેવો વરહાવે ઈ જો કેવું હોય તો ગીગા બારોટે સપાકરામાં કીધો વરહાવે એટલા માટે વાદળા કાળા દોવડા કપારે જોકે કૈસું બોતો દાદી માથે કુદેરા ધરાર થતો પિંગોરા મોરલા માથે બાહડી મંડાણી જડી હેડ તારા મેઘ રાજા મંડાણી બેટા મસાટી વાદળા કાળા દોવડા કપારે જોકે કૈસું બોતો દાદી માથે કુદેરા ધરાર થતો પિંગોરા મોરલા માથે બાહડી મંડાણી જડી હેડ તારા મેઘ રાજા મંડાણા કપારે બાળા પડ તાળા પાણી વાળા હાથી હુંડ વાળા કાળા મંડાણા ઈંડો જત નંગા વાળા ઠંડા કાળા નદી નાળા પાડી નંગા હાળા માથે કાળા કાળા ફેરી લખુબા બાપુ અને સિસોદિયા પરિવારના મંગળ અવસરમાં પધારેલા બધા જ મહેમાનોનું અહીંથી ખૂબ ખૂબ સ્વાગત છે અને આવો આવો પધારો પપૈયા એ દીધા રે વરનાવ બોલી ગંગા ને ગોદાવરી રે મામૈયા ને આદિ બોલી ગંગા ને ગોદાવરી હંદ મેદાન માથે યમ લોની ભોજ હામે હર ભાગ આયા સારી ભોગ લોની ભોજ માથે રાણો હતો એક નામ નામદાર મેરા રાજપૂત ભોજ માથે રોઈ લેનાર ભાગા મહાદેવ મેરા હંદ મેદાન માથે યમ લોની ભોજ હામે હર ભાગ આયા સારી ભોગ લોની ભોજ માથે એકલો ઘાટકો રાણો હતો એક કાવીના સપના મંડાર મેરા રાજપૂત